હેલો ફ્રેન્ડ્સ, 98 કિચન હબમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવવાના છીએ આપણે સાબુદાણાના મસ્ત મજાના ટમેટાવાળા પાપડ। કે આ પાપડ જો તમે ખાઓ, આપણે ફરાળમાં તો ખાઈ જ શકીએ છો કે તમારા એમ કે બાળકો ખાય તો એ પણ બહારની ટમેટા ચિપ્સ આવે ને એ ભૂલી જશે ને ટેસ્ટમાં એકદમ જબરજસ્ત ને મસ્ત બનતા હશે। તો એના માટે મેં લઈ લીધા છે 1 કિલો સાબુદાણા લઈ લીધા છે। એને સરસ મજાના આપણે ધોઈ લેવાના છે। ધોઈ અને એને ડૂબાડૂબ પાણીમાં લગભગ મેં આજે આખી રાત પલાળી દીધા છે, પણ જો તમે 7 થી 8 કલાક પલાળો ને તો પણ ચાલે। આપણે આખી રાતનો ટાઈમ ન હોય તો દિવસે પણ તમે પલાળી શકો છો। આ રીતે આપણે સરસ મજાના પલાળી અને પછી મેં એમાં સામે લઈ લીધા છે 1 કિલો સાબુદાણા છે ને, તો એમાં 2 કિલો ટમેટાં। એટલે આમાં એવી રીતે કે 2 કિલો સાબુદાણા તમારે હોય ને તો તમારે 4 કિલો ટમેટાં લેવાના। અને ટમેટાં એવા લેવાના કે ખાટા, થોડા ટેસ્ટમાં ખાટા હોય, કેમ કે અત્યારે હજી પણ ટમેટાં સારા જ આવે છે અને બજારમાં એકદમ ઇઝીલી સસ્તા પણ આપણને મળી જાય છે। એમ એટલા બધા મોંઘા નથી થયા અને હજી સિઝન ચાલુ જ છે। એટલે જો તમારે બનાવવા હોય તો આ તડકાની જ વસ્તુ છે, તો વધારે તડકો છે તો અત્યારે બની જાય અને ટમેટાં પણ મસ્ત મજાના મળી જાય છે બજારમાં। તો આ રીતે મેં સરસ મજાના એને નાના નાના કટકા કરી અને પછી મિક્સરમાં એકદમ ક્રશ કરી લીધા છે। અને હા, તમારે જો બાફવા હોય તો તમે આને બાફી પણ શકો છો। તો બાફવા હોય ત્યારે તમારે એમાં પાણી એડ નથી કરવાનું અને એમનેમ સીટી વગાડી દેવાની છે બાફવાની। પણ મેં તો આ રીતે ક્રશ કરીને લીધેલા છે। એટલે બધા ક્રશ કરીને 2 કિલો જે ટમેટાં હતા મારી પાસે એ મેં લઈ લીધા છે, 1 કિલો સાબુદાણા હતા તો। અને હવે સરસ મજાનું આપણે એને એકદમ મસ્ત મજાનું ઉકાળી અને ગરમ કરી લેશું। અને આ વસ્તુ તો નાના મોટા બધાને ભાવે, તમે ઘરમાં બનાવો ને તો। સાબુદાણાના પાપડ તો બારે જો કે મળતા જ હોય છે, પણ આ તો આપણે ઘરે અને એમ કે શુદ્ધ મસ્ત મજાના આપણે ચોખ્ખાઈથી બનાવતા હોય એ રીતે બારે પણ મળે જ છે આ વસ્તુ, પણ ઘરે આપણે ઇઝીલી બનાવી શકીએ અને સરસ મજાના આપણાથી બની પણ જાય છે। તો આ રીતે આપણે એને બધું મિક્સ કરી અને એકદમ ઉકાળી લેવાનું છે। એટલે ત્યાં સુધી ઉકાળવાનું અને સતત ચલાવતા રહેવાનું છે, નીચે બેસવા નથી દેવાનું। એટલે સ્વાદ અનુસાર મીઠું તમારે જેટલું જરૂર હોય, ખારું જો વધારે ખવાતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। અત્યારે અમે તો મીડિયમ મીઠું એડ કરેલું છે। જીરું, તમે આમાં ચીલી ફ્લેક્સ નાખી શકો છો, ધાણા ભાજી ઝીણી કટ કરીને નાખી શકો છો તમારે નાખવી હોય તો, પણ મેં એવું કશું નથી નાખેલું, મેં એ બધું અવોઇડ કરેલું છે। મેં અત્યારે જીરું, મીઠું અને મરીનો પાવડર એટલું જ વસ્તુ એડ કરેલી છે, પણ તમે નાખી શકો છો। અને હા, થોડો પાછળથી બટેટાની ચિપ્સ આપણે જે ટામેટાવાળી ખાતા હોય છે ને એના જેવો સ્વાદ આવે ને એના માટે તમે આમાં બટેટા ખમણીને એડ કરવાના, એટલે એકદમ જબરજસ્ત ટેસ્ટ આવશે અને એકદમ સોફ્ટ પણ બનશે એનાથી। એટલા માટે મેં એક મોટું સાઇઝનું જે બટેટું હતું ને એ અત્યારે છીણીને આમાં એડ કરી દીધું છે ને એકદમ સતત ચલાવતા રહેવાનું। એટલે મારે લગભગ 25 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો હતો, ત્યારે આ ખીચું એકદમ બનીને રેડી થઈ ગયું છે। જોઈ શકો છો તમે ખીચું કેટલું મસ્ત આપણું બની ગયું છે। અને હા, તમારે આના જો ગાંઠિયા પાડવા હોય ને તો આપણે પિત્તળનો સંચો આવે ને એમાં સ્ટારવાળી પતરી લઈ અને આપણે એના ગાંઠિયા પણ પાડી શકીએ, પણ અમે અત્યારે પાપડ બનાવેલા છે। તો આ રીતના મીડિયમ સાઇઝના આપણે પાપડ મૂકી દેવાના છે અને આને કન્ટિન્યુ 3 દિવસ સુધી તડકાઓ એકદમ હોય ને એમાં સૂકવવાના છે। એટલે એકદમ મસ્ત સુકાઈને રેડી થઈ ગયા છે આપણા પાપડ। અને મેં તળવા માટે તમને બતાવવા માટે હું તળીને આ વિડીયોની ક્લિપ એડ કરું છું કે કેવા બન્યા છે। એમ તમે જોઈ શકો પૂરો વિડીયો અને સ્કીપ ન કરતા પૂરો વિડીયો જોઈ અને તમે પણ ટ્રાય કરજો આ રીતે। જો ન બનાવતા હોય તો મોસ્ટલી તો બધા બનાવતા જ હોય છે, પણ ના બનાવતા હોય તો તમે આ વસ્તુ રેસીપીની ટ્રાય કરજો અને એકદમ ટેસ્ટમાં પણ જબરજસ્ત બને છે અને જે આપણે ઘરે શુદ્ધ એકદમ બને છે, આપણે બહારથી લાવવાની જરૂરત ચિપ્સ ના પડે એટલા માટે મેં બનાવેલા છે। આ નાના મોટા બધાને ભાવતા જ હોય છે એટલે। અને જો આ રીતે સરસ મજાની આપણે એને તળી લીધી છે અને એકદમ મસ્ત મજાની ક્રન્ચી બનીને આપણી સાબુદાણાના પાપડ રેડી થઈ ગયા છે। અને હા મિત્રો, તમને ખબર જ છે કે આપણે જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને બેલ આઇકન બટન દબાવી દેવાના છે, એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે। તો જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ